હોમગાર્ડ સંસ્થાના 62મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે રેલી યોજીને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને કમાન્ડન્ટ ગૌરવ જોશી ઉપસ્થિત રહી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। 6 ડિસેમ્બર આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે। દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી, ત્યારે આજરોજ વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। હોમગાર્ડ દિવસ હોવાના કારણે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ હોમગાર્ડ જવાનો દ્વારા રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરાયું હતું। સપ્તાહ દરમિયાન હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બાઇક રેલી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી, તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે, 62મો સ્થાપના દિવસ છે। આજે વડોદરા શહેર જિલ્લાના 700 હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી। એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે, સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે અને આજે 6 ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આજની રેલીમાં 700 શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા અને 300 ઉપરાંત બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાજને ઉદાહરણ આપ્યું છે। કેટલાક અધિકારીઓ અને માનદ વેતકો સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મેરિટોરિયસ સર્વિસ, ડિસ્ટિંગ્વિશ સર્વિસ માટે પણ વખતો વખત રાષ્ટ્રપતિશ્રીના મેડલ્સ પણ પ્રાપ્ત કરતા હોય છે। આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગ માર્ચ થશે। આમાંથી શહેરજનોને ગૃહરક્ષક દળની, હોમગાર્ડ્સની જે માનદ વેતકો આપણા વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ। આજે 6 ડિસેમ્બર છે, હોમગાર્ડનો સ્થાપના દિવસ છે। આજે 62મો સ્થાપના દિવસ છે હોમગાર્ડ ડેનો। તો વડોદરા શહેર જિલ્લા તરફથી સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી। એમાં બાઇક રેલી, સ્વચ્છતા અભિયાન, સરકારી મકાનને રંગરોગાન ને 6 ડિસેમ્બર સ્પેશિયલ પ્રોગ્રામ આખા સિટીમાં ફેરી ફર્યા હતા હોમગાર્ડ સભ્યો, લગભગ 700 હોમગાર્ડ ઉપરાંત હતા અને એની સાથે સાથ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું શહેર જિલ્લા તરફથી। આજે લગભગ 300 ઉપરાંતના અમને બ્લડ યુનિટ આજે ડોનેટ કરવાના છે અને સમાજમાં એક સારી હોમગાર્ડ દળ એક સેવા તો આપે છે, પણ આજે એક સામાજિક જે જરૂરિયાત છે એનું ઉદાહરણ પૂરું પાડશે।